ધોરણ 8ના વિદ્યાર્થીઓ, જય માતાજી. બીજા પાઠમાં એક છેલ્લે મુદ્દો બાકી હતો, ધ્વનિ એટલે અવાજનું પ્રદૂષણ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે ઘોંઘાટ, અવાજ. અત્યારે હાલ આપણે જોઈએ છે કે અવાજનું એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે. કારખાનાઓ, યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે એને અવાજનું પ્રદૂષણ કહેવાય છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે. આપણી એટલે ભારતની પ્રજા પણ ઉત્સવ પ્રિય છે, આખા વિશ્વની પણ પ્રજા ઉત્સવ પ્રિય છે. આજે સમગ્ર વિશ્વની અંદર એટલા બધા ઉત્સવો થાય છે કે જેમાં મોટા મોટા અવાજે લાઉડ સ્પીકરો, કોઈની જાન જવાની હોય તો બેન્ડ વાજા, ઢોલ વગાડવાના, ડીજે વગાડવું, એટલો બધો અવાજ થાય. ચૂંટણી હોય તો રેલીઓ નીકળે, ચૂંટણી જીતી જાય તો ઢોલ નગારા, રમત જીતી જાય, વર્લ્ડ કપ જીતી જાય તો ઢોલ નગારા, પછી ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવા. આનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. પ્રશ્ન પૂછાય કે કયા કયા માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ થાય છે? તો લાઉડસ્પીકર, બેન્ડ વાજા, ઢોલ, ડીજે, ચૂંટણી, રમતનો વિજય, ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચલો, જવાબને ખબર પડી ગઈ. એના પછી વાત કરીએ આપણે શહેરની અંદર. શહેરોમાં બસ, રિક્ષાઓ મોટા પ્રમાણમાં હોય છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી અને વાહનોનો ભરાવો થાય, જેનાથી પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે. બીજી એક વાત કરીએ કે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ચીડિયાપણું વધી જાય છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. ઘણા કીટકો અને જીવાણુઓ આજે આપણને ઉપયોગી છે તે નાશ પામ્યા છે. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન અથવા તો સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકેલા જોઈએ છે. શાળા, હોસ્પિટલ, દવાખાનું. નો હોર્ન એટલે હોસ્પિટલની બાજુમાં રસ્તો જતો હોય તો હોર્ન વગાડવાથી દર્દીને અવાજના પ્રદૂષણના કારણે માનસિક અસર થાય. શાળાની બાજુમાંથી રસ્તો જતો હોય, જોર જોરથી ટી ટું થતું હોય, વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ થાય. દવાખાનાની પાસે ડિસ્ટર્બ થાય, એટલે ત્યાં નો હોર્ન કે સાયલન્ટ પ્લીઝ એવા ચિહ્નો મૂકેલા હોય છે. ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપયોગ છે. કામ સિવાય હોર્ન વગાડવાની કાંઈ જરૂર હોતી નથી. આજકાલ તો શું છે કે યુવાન છોકરાઓ નીકળે અને ક્યાંક સારા માણસો રસ્તામાં જતા હોય તો એ હોર્ન વગાડતા હોય, ના જોઈતો, નક્કામાં. ઉત્સવો એટલા બધા, પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરવા, વાજિંત્રો વગાડવા ન જોઈએ. પ્રશ્ન એવો છે કે ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉપાય જણાવો. તો હવે જવાબ શરૂ થાય છે. ઉત્સવો, પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા ન જોઈએ. બીજો નંબર, ફટાકડા ના ફોડવા જોઈએ. 3, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. 4, PUCના નિયમો ખૂબ જ કડક બનાવવા જોઈએ. 5, વસ્તી ગીતતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. 6, ઉદ્યોગોએ અવાજ નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ. 7, વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની આજુબાજુમાં વૃક્ષો ઉગાડવા જોઈએ. 8, રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. 9, વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. અને 10, આપણી સમય સૂચકતા અને સમજદારી જ એ આપણના પ્રદૂષણથી અટકાવી શકાય છે. આ 2 પ્રશ્નો થયા.
વાત કરીએ આપણે પાણીની. પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે. આપણે કરોડપતિ હોય, કેવા હોય, અબજોપતિ હોય, પણ જંગલમાં ગયા હોય, રણમાં ફરવા નીકળ્યા હોય, પાણી ઘટી ગયું હોય, તો આપણે પાણી ક્યાંથી લાવીએ? ત્યારે આપણને પાણીની કિંમત સમજાય છે. વિદ્યાર્થી મિત્રો, પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. પાણીની કટોકટીની ગંભીરતાથી લેતા નથી. સવાલ માત્ર પાણીનો નથી. ગાંધીજીએ કહેલું કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે. આ ખાલી જગ્યા છે, આ ટીક કરી લેજો. ખાલી જગ્યાએ કહેલું કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે. તો જવાબમાં લખવાનું ગાંધીજી. એની ઉપર સૌનો સમાન હક છે. એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે. માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. ખરેખર માનવ નિર્મિત સમસ્યા સૌથી મોટી હોય તો પાણીની છે. એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા પડશે. પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. બીજો, ત્રીજા પાઠની હવે શરૂઆત કરીએ. ભારતમાં રાષ્ટ્રવાદ. આગળના ધ્વનિના 2 પ્રશ્ન જવાબ છે, પાણીનો એક જવાબ છે, એક ખાલી જગ્યા છે. વાત કરીએ આપણે ભારતમાં રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ એટલે શું? પહેલાં તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. પ્રશ્ન 1-2 વાક્યનો. પહેલો ટીક કરવાનો કે રાષ્ટ્રવાદ એટલે શું? તો જવાબ, રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, એને રાષ્ટ્રવાદ કહેવાય. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના, એને પણ રાષ્ટ્રવાદના વાદ કહેવાય. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. પ્રશ્ન પૂછાય કે ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ક્યારે વિકાસ પામ્યા? 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળ્યો છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનનું એકત્રીકરણ વગેરે પરિબળો એ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું અને બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય. ખાલી જગ્યા ટીક કરી લેવાની છે કે આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓ રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળો આપણે અભ્યાસ કરવાનો છે. રાષ્ટ્રવાદના ભાવના પેદા કરનારા પરિબળો કેટલા છે? રાજકીય, બીજું આર્થિક, ત્રીજું વાહન સંદેશાવ્યવહાર, 4 શિક્ષણ સાહિત્ય, 5 વર્તમાનપત્રો, 6 ભારતનો વારસો. કેટલા છે? રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો કુલ 6 છે. એમાંથી પહેલું પરિબળ જોઈએ આપણે, રાજકીય પરિબળ. તો અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો ભાવ હતો. જ્યારે અંગ્રેજો શાસન કરતા હતા ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણા દેશમાં આટલી બધી એકતા નહોતી.
ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. ત્યારે બધા રાજાઓ હતા દરેક રાજ્યના. ત્યારે કોઈ મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ડેપ્યુટી ચેરમેન આવું કોઈ હતું નહીં, માત્ર રાજાઓ હતા. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપ્યો. અંગ્રેજોએ શું કર્યું? રાજાઓને હરાવીને વિસ્તાર જ વધારે રાખ્યો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. બીજું છે આર્થિક નીતિ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યો. અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી? તો અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા. બરાબર સાંભળજો, બહુ સરસ જવાબ છે. પ્રશ્ન પૂછાય કે અંગ્રેજોની આર્થિક નીતિ કેવી હતી? જવાબ લખવાનો. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા. ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત, એ લોકો જે માલ તૈયાર કરે અને ભારતમાં લાવે તો એના પર જકાત કેટલી? ઓછી. પણ જો આપણા હિન્દુસ્તાનમાંથી ઉત્પાદન થયેલો માલ એના પર વધારે જકાત લેતા. આ ન્યાય નીતિ હતી. ઇંગ્લેન્ડથી ભારત આવે તો એના પર જકાત ઓછી, પણ હિન્દુસ્તાનમાં ઉત્પાદન થયેલો માલ હોય, આપણો ને આપણા દેશમાં અંગ્રેજો રાજ્ય કરે અને આપણા તૈયાર થયેલા માલ પર જકાત વધારે લેવાથી પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો હતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચાઈ થતો. હરીફાઈમાં ભારત હસ્ત ઉદ્યોગના ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. કેમ કે ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલો માલ સસ્તો મળે, આપણે તૈયાર કરેલો માલ મોંઘો મળે. આવી હરીફાઈ થઈ, જેના કારણે ભારતના હસ્ત ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા, કારીગરો બેકાર બન્યા અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. પ્રશ્ન પૂછાય કે ભારતના ભોગે ખાલી જગ્યાને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિ હતી, તો ખાલી જગ્યા લખવાનું ઇંગ્લેન્ડ. નંબર 3, વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન, જળ વાહનના માર્ગો લશ્કરી, આર્થિક, રાજકીય કારણો વિકસાવવામાં આવ્યા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી દેશના માનવી એકબીજાની નજીક આવે. ભલે અંગ્રેજો હતા, પણ અંગ્રેજોએ શું કર્યું? રેલવે, તાર, ટપાલ, જમીન વ્યવહાર, જળ વ્યવહાર આ બધું ચાલુ કર્યું, જેના કારણે અત્યારે આપણને ફાયદો થઈ રહ્યો છે. બીજી વાત કરીએ આપણે તો દેશના લોકોને લાભ થયો. સાધનોના કારણે ઝડપી વિકાસ થયો. એકબીજાના નજીક લોકો આવ્યા. કારીગર અને વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. એમની વચ્ચેના વિચારોની આપલે વધી, તેમનામાં સંપર્ક વધ્યા, જેના કારણે જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો, યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. પ્રાદેશિક પક્ષ, રાષ્ટ્રીય પક્ષ ઊભો થયો. એટલે ધીમે ધીમે અંગ્રેજોને ભારતથી જવાની તૈયારી કરવી પડી. શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં ખાલી જગ્યાનો મોટો ફાળો હતો. જવાબમાં લખવાનું અંગ્રેજી કેળવણીનો. આ અંગ્રેજી કેળવણીના કારણે પશ્ચિમી વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. પશ્ચિમી એટલે અંગ્રેજીકરણ. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખવા વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. એટલે આપણા દેશનો કેટલાક લોકો અંગ્રેજી શીખ્યા. અંગ્રેજીના કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની
અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતાની ભાવનાની પ્રેરણા મળી. પ્રશ્ન: અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી ખાલી જગ્યા તો લોકશાહી. ફ્રાન્સની ક્રાંતિમાંથી કઈ પ્રેરણા મળી તો જવાબ લખવાનો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતાની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી, સૌ ભારતના ઉજ્જવળ ભાવિ કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. વર્તમાનપત્રોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં અથવા તો લોકોનામાં જાગૃતિ લાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ, બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. પ્રશ્ન પૂછાય કે લોકોએ રાષ્ટ્રીય ભાવના જાગૃત થવામાં કોનો ફાળો હતો? તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોનો નોંધપાત્ર ફાળો હતો. વર્તમાનપત્રો કયા કયા રાજ્યોમાં પ્રસિદ્ધ થયા? તો વર્તમાનપત્રો બંગાળા, મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં, પ્રાંત એટલે પ્રદેશ, પ્રાંતોમાં પ્રસિદ્ધ થયા. અને વર્તમાન પત્રના કારણે લોકોનામાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. વાત કરીએ આપણે ભારતનો ભવ્ય વારસો. ભારતનો ભવ્ય વારસો એટલે પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. એમાં કોણ કોણ છે? તો ભગવાનલાલ, ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનની દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃતિ થઈ. પ્રશ્ન પૂછાય કે ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો કોણે શોધ્યા? જવાબ: ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો ભગવાનલાલ, ઇન્દ્રજીત એમણે શોધ્યા. બીજો પ્રશ્ન પૂછાય કે પાશ્ચાત્ય વિદ્વાનો કયા કયા હતા? પાશ્ચાત્ય વિદ્વાનોમાં મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ હતા. ભારતીય વિદ્વાનો કયા કયા હતા? રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ પછી ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે કઈ ચર્ચા કરી? તો રાષ્ટ્રવાદના પરિબળો. કેટલા છે? 6. બીજા પાઠનું અડધું, એક મુદ્દો ધ્વનિનો અને રાષ્ટ્રવાદના 6 પરિબળો, એની ચર્ચા કરી. હવે બીજા નેક્સ્ટ લેક્ચરમાં આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની ચર્ચા કરીશું, ભારતના બંગાળના ભાગલાની ચર્ચા કરીશું, જહાલવાદી નેતાની ચર્ચા કરીશું. બરાબર છે? તો આપણે હવે આગલા લેક્ચરમાં હિન્દી રાષ્ટ્રીય ભાષાની ચર્ચા કરીશું, મહાસભાની. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વ્યવસ્થિત નામ નંબર લખ્યો જો, સારા અક્ષરમાં લખજો અને મોકલજો. જય શ્રી કૃષ્ણ.